અમીરગઢ આબુ હાઈવે ભાગ્યોદય હોટલ પાસે બનાસકાંઠા એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે બે ઇસમોને દબોચી લીધા। પાલનપુર બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન કાળીમાટી પાટિયા પાસે આવતા બાતમી મળી હતી કે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ તરફથી ઇકબાલગઢ બાજુ બે ઇસમો પોતાના મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ લઈ ઇકબાલગઢ તરફ જઈ રહ્યા છે। ત્યારે તે હકીકત આધારે અમીરગઢ આબુ હાઈવે ભાગ્યોદય હોટલ પાસે એલસીબી પોલીસ વોચમાં હતા, જે દરમિયાન બાતમીવાળું મોટરસાયકલ આવતા એલસીબી પોલીસે રોકાવતા ગેરકાયદેસર પાસ પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી કુલ બોટલ નંગ 216 વિદેશી દારૂની કિંમત ₹33,960 નો રાખી હેરાફેરી કરી મોટરસાયકલની કિંમત ₹25,000 તેમજ બે મોબાઈલ તેમજ વિદેશી દારૂ સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹78,960 ના મુદ્દામાલ રાખી તેમજ સદર મુદ્દામાલ રાજસ્થાન રાજ્યના ચનાર ઠેકાથી ભરી વિદેશી દારૂનો મુદ્દામાલ ચેખલા ગામે આપવા જઈ રહ્યા હતા, જે દરમિયાન એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડી અમીરગઢ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પકડાયેલ આરોપી પૈકી મેહુલભાઈ વસરામભાઈ ઠાકોર રહે મોટા કરજા તાલુકા અમીરગઢ, અશ્વિનસિંહ કિરણસિંહ ચૌહાણ રહે મોટા કરજા તાલુકા અમીરગઢ। વોન્ટેડ આરોપી દારૂ ભરાવનાર રાજસ્થાન રાજ્યના ચના ઠેકાનો માલિક જસપાલસિંહ વાદળસિંહ ચૌહાણ રહે ચેકલા દારૂ મંગાવનાર। કામગીરી કરનાર અધિકારી પૈકી પીએલ આહિર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અલ્પેશ કુમાર, હેડ કોન્સ્ટેબલ એલસીબી જોરાવરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ એલસીબી કાનસિંહ, હેડ કોન્સ્ટેબલ એલસીબી સંજીવ કુમાર, પોલીસ કોન્સ્ટેબલ એલસીબી મુકેશ કુમાર, પોલીસ કોન્સ્ટેબલ એલસીબી।